રાજ્યમાં ટ્રક ડ્રાઈવર્સ દ્વારા અનેક જગ્યાઓ પર કરાયો ચક્કાજામ. હિટ એન્ડ રન ગુનામાં કેન્દ્ર સરકારના નવા નિયમોને લઈને નોંધાવ્યો છે વિરોધ. જેના પરિણામે ઠેર ઠેર જોવા મળ્યા ટ્રાફિકના દ્રશ્યો. નવા વર્ષને આવકારવા માટે દુલ્હનની જેમ સજાવવામાં આવ્યું સ્ટેચ્યુ ઓફ યુનિટીને. 2024ને આવકારવા માટે કરોડોની સંખ્યામાં પ્રવાસીઓ લઈ ચૂક્યા છે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત. ભાવનગરમાં પિતાએ 3 સંતાનો સાથે ટ્રેન નીચે પડતું મૂકીને આણ્યો જિંદગીનો અંત. જેના કારણે સમગ્ર પંથકમાં ફેલાઈ અરેરાટી. કામરેજમાં પ્રાણઘાત હથિયાર સાથે વિડીયો બનાવવો યુવકને પડ્યો ભારે. વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં પોલીસ આવી એક્શનમાં. યુપીના સીએમ આદિત્યનાથ યોગી અને શ્રીરામ મંદિરને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી. પોલીસે કેસ નોંધીને ઈમેલ મોકલનાર વ્યક્તિની શોધખોળ કરી શરૂ. અમદાવાદમાં મધ્યરાત્રિએ ઉગ્યો દિવસ. શહેરવાસીઓ નવા વર્ષ 2024ની કરી ઉમળકાભેર ઉજવણી. અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા માટે રામલલ્લાની મૂર્તિની કરાઈ પસંદગી. શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના મહાસચિવ ચંપતરાયના જણાવ્યા અનુસાર 5 વર્ષના બાળકની ઊભી પ્રતિમાની કરાઈ છે પસંદગી. કુસ્તીબાજોના એવોર્ડ પરત કરવા પર યોગેશ્વર દત્તનું મોટું નિવેદન. કહ્યું વિરોધ કરી રહેલા રેસલિંગ ખેલાડીઓની પાછળ છે કોંગ્રેસનો હાથ. દક્ષિણ આફ્રિકા સામેની બીજી ટેસ્ટ મેચમાં ભારતીય ટીમમાં થઈ શકે છે મોટા ફેરફારો. પ્રથમ મેચમાં નિરાશાજનક પ્રદર્શન બાદ લેવાયો મહત્વપૂર્ણ નિર્ણય. જાપાનમાં 7.4 તીવ્રતાનો નોંધાયો ભૂકંપ. નવા વર્ષના પહેલા દિવસે જાપાનના ઉત્તર પૂર્વ વિસ્તારમાં 7.4 તીવ્રતાનો અનુભવાયો હતો આંચકો.